કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. આજ સવારના તો ધીરેના જય શ્રી કૃષ્ણથી સવાર થઈ. ચલો આજે મેં ટિફિનમાં બનાવ્યું છે ચીઝ ચીલી ટોસ્ટ. આપણી સવારની શરૂઆત થઈ ગઈ છે. સવારના વહેલા નાહી ધોઈ ધીરેને સ્કૂલ મૂકવા ગઈ. ધીરેને સ્કૂલ જવાનું એટલું ગમે ને અડધા કલાક પહેલાંથી જ ચાલુ થઈ જાય. મને સ્કૂલ જવું મને જલ્દી રેડી કરો. પેલું બાળક આવું જોયું હશે કે સ્કૂલથી પાછું આવવા માટે પણ રેડી ન થાય. એને સ્કૂલમાં એટલી મજા આવે. આજે સાંજે ઘરે ગેસ્ટ આવવાના હતા તો મેં રાતના બનાવ્યું હતું મેથી મટર મલાઈ. બહુ જ મસ્ત બન્યું હતું. ચલો હું રેસીપી પણ શેર કરી દઉં. થોડુંક ઘી નાખ્યું 2-3 ચમચી જેટલું, અને પછી એના અંદર નાખીશું સૂખા ગરમ મસાલા. જે તમને મજા આવે, જે યોગ્ય લાગે. હું તો બધું અંદાજેથી જ બનાવું, મને મજા આવે એટલું. અહીંયા વઘાર કરવાનું સ્ટાર્ટ. જીરું નાખ્યું. આ કાંદા, આદુ, મરચાં ને લસણ બધું ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું. એ નાખ્યું. એને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા સુધી હું એને એકદમ શેલો ફ્રાય કરીશ. જ્યાં સુધી કાંદા એકદમ ગોલ્ડન બ્રાઉન નહીં થઈ જાય ત્યાં સુધી. મને ઘી થોડુંક ઓછું નાખતું હતું એટલે મેં થોડુંક ઘી નાખી દીધું. હવે આનામાં નાખશું થોડીક હળદર, ધાણા જીરું, મીઠું અને મરચું, અને થોડું ગરમ પાણી કરવા સાઈડમાં ગેસ ઉપર રાખી દઈશું. થોડું કશ્મીરી લાલ મરચું પણ નાખી દીધું, સારો કલર આવે એના માટે. કેટલો મસ્ત કલર લાગેલો. મસાલા બળી ના જાય એટલે એનામાં નાખશું થોડું ગરમ પાણી. થોડોસો ગરમ મસાલો પણ એડ કરી દેવાનો. હવે આનામાંથી ઘી થોડું છૂટું પડે ત્યાં સુધી એને સીજવા દેવાનું. તો મસાલા બી બધા મસ્ત રોસ્ટ થઈ જશે અને કાંદાનો કલર પણ મસ્ત ગોલ્ડન થઈ જશે. પછી આનામાં ઉમેરી દેવાના ટમાટાની પ્યુરી. મસ્ત એને મિક્સ કરી લેવાનું, અને પછી આખું ટમેટાનું પાણી ચૂસાઈ જાય અને મસ્ત કલર આવી જાય ત્યાં સુધી, અને ઘી છૂટું પડે મેઇન તો ત્યાં સુધી એને ખદખદવા દેવાનું. તો એનામાં ટમેટાની ને કાંદાની જે કચાશ હશે એ બધી નીકળી જશે. મસ્ત મેં ઢાંકીને એને ચડવા દીધું. થોડા બહુ બહારના કામ કર્યા. હવે હું આનામાં ઉમેરી દઈશ બધા વટાણા, અને હવે હું કરું છું તવા પુલાવ માટે કટિંગ. વટાણાના હિસાબે થોડું નાખી દઈશ મીઠું.
પડીને ઘરે બધા મહેમાન પણ આવી ગયા હતા. મસ્ત બધા મેળાવો કર્યો, જમ્યા. અને સોરી મારાથી બધા તવા પુલાવની પણ ક્લિપ ના લે. મસ્ત બધા સાથે મેળાવો કર્યો, મજા. આજ માટે આટલું જ. હવે કાલે મળશું નવા બ્લોગ સાથે. પ્લીઝ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ લાઈક બટન દબાવજો અને સબસ્ક્રાઈબ બટન દબાવજો. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.